મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી એક ગંભીર મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। લુણાવાડાના વકીલાતનો અભ્યાસ કરતા યુવાન વિજયભાઈ પરમારે આજે પણ ન્યાયની માંગ ઉઠાવી છે। આ મુદ્દો આજનો નથી। આજથી આશરે 1.5 વર્ષ પહેલા મહીસાગર જિલ્લા કલેક્ટર મીના કુમારી દ્વારા યુવાન સાથે કથિત અભદ્ર વર્તન અને આ શબ્દો બોલાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો, જે તે સમયે સમગ્ર જિલ્લામાં તેમજ મીડિયા ચર્ચાનો વિષય બન્યો હતો। યુવાનના જણાવ્યા મુજબ તે સમયે કલેક્ટર કચેરીમાં થયેલી ઘટનાનું મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું હતું, પરંતુ ત્યારબાદ લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા તેનો મોબાઈલ જપ્ત કરી લેવાયો હતો। વિજયભાઈ પરમારને આક્ષેપ છે કે મોબાઈલ જપ્ત કર્યાનું પહોંચ તેની પાસે હોવા છતાં માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા અધિકારીઓ દ્વારા ફોન જપ્ત કરવામાં આવ્યો નથી તેવી ખોટી માહિતી આપવામાં આવી છે। યુવાને હવે આ સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી છે અને સાથે જ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે તો તે ગાંધી ચીડા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। હવે જોવું રહ્યું કે મહીસાગરનું વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર આ યુવાનની ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને તેને ન્યાય મળે છે કે નહીં, તેમજ શું કહે છે આ બાબતે યુવાન, તેને ધ્યાનથી સાંભળો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, મહીસાગર, લુણાવાડા। જય હિન્દ। મારું નામ પરમાર વિજયકુમાર ગલાભાઈ છે। હું ચાણ ગામનો વતની છું, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર। હવે છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષ થવા આવ્યું આજે નેહા કુમારીનું, કે જે અપશબ્દ અભદ્ર વર્તનમાં ટિપ્પણી કરી હતી, ગાળો બોલી હતી, વકીલો વિશે પણ ટિપ્પણી કરી હતી કે ચપ્પલ સે મારના चाहिए, આવું તેવું જે શબ્દોમાં વિડીયો રેકોર્ડિંગ છે એના માટે મારો મોબાઈલ ફોન FSLમાં જાય છે। આજે હું 1.5 વર્ષથી ધક્કા ખાઉં છું તો મને કહે છે કે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થઈ ગઈ છે હમણાં, તો મતલબ હું SP સાહેબને રજૂઆત કરું છું કે મને મારી FRIની નકલ આપો। તો રજૂઆતમાં એ જણાવે છે કે તમે RTI દ્વારા માગી શકો। હું RTI માગું છું તો RTIમાં પણ ઊંધા જવાબો આપે છે કે તમારો ફોન અહીંયા કબજે કરેલ નથી, કબજે કરેલ છે, જેની પહોંચ મારી જોડે છે, જેમાં 2 સાક્ષી પણ છે, પુરાવા પણ છે, છતાં પણ મને ઊંધા જવાબો આપે છે અને ગોળ ગુમાડે છે। તો મારે મતલબ ન્યાય માટે ક્યાં જવું? જો ના જિલ્લા કલેક્ટર સાંભળતા હોય કે ના SP સાહેબ સાંભળતા હોય તો મારે ન્યાય માટે ક્યાં જવું? તો હું મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે જે હર્ષભાઈ સંઘવી છે, કે જે નાયબ મુખ્યમંત્રી છે, એમને પણ હું જણાવવા માગું છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આવું જો આપ કહી રહ્યા છો તો આપના જ આવા અધિકારીઓ જો આવું કૃત્ય કરતા હોય તો અમારા જેવા સામાન્ય વ્યક્તિને મતલબ કોણ જવાબદાર? ન્યાય કોણ આપશે? હું આપ સૌને નમ્ર અરજ કરું છું કે મને ન્યાય મળે, અને જો ન્યાય નહીં મળે તો હું અનશન ધરણા ઉપર બેસીશ મહીસાગર કચેરીએ જઈને, અને જેના સંપૂર્ણ જવાબદારી કલેક્ટર શ્રી તથા SP સફીન હસન સાહેબની રહેશે। અસ્તુ, જય ભારત, જય હિન્દ।